Jai Shri Krishna student, good morning. I hope you are right. We continue on learning our Unit 3 Read 2 in Standard 12. બરાબર આ વિડિયોમાં આપણે આગળના વિડિયોમાં જોયું કે સ્ટાન્ડર્ડ 12 બરાબર 12મા ધોરણમાં યુનિટ 3 ની આપણે શરૂઆત કરી રીડ 2 નો ભાગ બરાબર યુનિટ 3 માં રીડ 1 માં આપણે મેનેજ યોર સ્ટ્રેસ કઈ રીતે તણાવને કંટ્રોલ કરી શકાય એના વિશેની ચર્ચા એના લગતી કેટલી કવાયતો બરાબર ને નાની નાની એવી એ ચારેક જેટલી આપણે કસરતો જોઈ જેમાં રીડ 1 ની થોડુંક રિવિઝન કરીએ તો એમાં પહેલી કસરત હતી સ્ટોપ ઓવર થિંકિંગ વધારે વિચારવાનું છોડી દો પછી બીજું સેલ્ફ હાઇપોનિશ બરાબર આત્માને સંમેલ કરવાનું પછી ત્રીજી એક્સરસાઇઝ આપણે જોઈ તે કઈ હતી બરાબર ધ સ્કિન એક્સરસાઇઝ બરાબર મગજને લગતી એક્સરસાઇઝ અને છેલ્લી જોઈ એન્ટીપેટિક સક્સેસ બરાબર કઈ રીતે સફળતાની પૂર્વધારણા કરવાની હવે બીજા રીડ 2 માં આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ બરાબર તણાવ નિયંત્રણ કસરત ની ચર્ચા કરતા છીએ આપણે આગલા વિડિયોમાં એમાં ચર્ચા કરી જોયું તો એમાં આપણે બે મેડિટેશન વિશે જોયું एक तो पहली शॉर्ट मेडिटेशन 1 અને બીજી હતી शॉर्ट मेडिटेशन 2 मेडिटेशन એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું કઈ રીતે મનને શાંત કરવું મનમાંથી બધા જે તણાવો છે જે મનમાં વગર કારણના તણાવો ઊભા થાય છે વિચારો થાય છે જેને કારણે આપણે જે કાર્ય કરવા માંગતા હોય એ નથી થતું બરાબર એને દૂર કરવા માટેની નાની નાની એવી બે મેડિટેશનો આપી હતી મેડિટેશન્સ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું કે આપણે પોતે કોઈ એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે જેને કારણે બીજા જે અવનવા અણગમતા નેગેટિવ પોઈન્ટ્સ આપણા મનમાં આવી શકે નહીં જેમાં પહેલું શોર્ટ મેડિટેશન 1 માં આપણે જોયું કે કઈ રીતે ધ્યાનમાં બેસી જવું અને કોઈ એક શબ્દ એવો લેવો કે જેને મંથન કર્યા કરું કે એ વર્ડ જ્યાં સુધી આપણા માઇન્ડમાં બેસી ન જાય જેમ કે ક્લેઇમનેસ બરાબર હાર્મોની ટ્રેન્ક્વિલિટી સેનેરિટી પીસ રિલેક્સ જેવા વર્ડનું એકનું એક મંથન કર્યા કરો બરાબર કે જે વર્ડ્સ તમારા મનમાં એક્ઝેક્ટલી બેસી ન જાય છે ત્યાં સુધી એનું મેડિટેશન થવું જોઈએ બીજું જોયું આપણે વર્ડ્સ બીજું શોર્ટ મેડિટેશન 2 જોયું કે જેમાં કોઈ પણ કાપડનો ટુકડો પદાર્થ બરાબર અथवा પથ્થર अथवा લાકડાનો ટુકડો લઈને આંખ બંધ કરીને એના આકાર કદનું એની ઘનતાની માપણી કરવાની છે અને આપણા મનમાં અહેસાસ કરવાનો છે અને જોયા વગર ઓન્લી ફોર અ સ્પર્શ ટચ ના લીધે છે ને આપણે પોતે એને અનુભવવાનું છે બરાબર તો આ બે મેડિટેશન આપણે કરવાની છે કે જેને કારણે થોડી સ્ટ્રેસ થાય છે આઈ હોપ કે તમે કરી પણ હશે બરાબર આ વિડિયો જોવા પહેલા મોર્નિંગમાં બેઠા તો ઘણા બધા વિચારો આવી ગયા છે તો આ બે મેડિટેશન કરીને બેસજો તો આ વધારે વિડિયોમાં ઇન્ટરેસ્ટ આવશે બરાબર આગળ ભણવાની વધારે મજા આવશે તો એવી જ એક બીજી આપણે એક્સરસાઇઝ જોઈએ કારણ આખો પાઠ એક્સરસાઇઝનો છે કસરતનો છે જેમાં બે નાની મેડિટેશન ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે હવે ત્રીજું છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ બરાબર બ્રેઇન એટલે બધાને ખબર છે અહીંયા મગજ ગીવ યોર એટલે આપવું તમારે તમારા મગજને આપવું શું આપવું ઓક્સિજન હિટ ઓક્સિજન આપવું બરાબર એટલે કે પ્રાણવાયુ જ્યાં સુધી મગજમાં ઓક્સિજન ન પહોંચે ને ત્યાં સુધી આપણે આપણું બ્રેઇનને એક્ટિવ ન કરી શકીએ તો બધાને જ ખબર છે બરાબર ને પૂરતું ઓક્સિજન મગજ સુધી ન પહોંચે તો શું થાય બરાબર એ બધાને જ ખબર છે તો જોઈએ હવે એને એક્સરસાઇઝ કઈ રીતે કરવાની છે બરાબર ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ પેજ નંબર 31 પર વી કન્ટિન્યુ રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ બરાબર ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ તમારા બ્રેઇન મગજને ઓક્સિજન આપો ઉર્જાવાન પ્રાણવાયુ આપો જોઈએ એમાં શું છે હાઉ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ્ડ and unable to concentrate properly is that you do not breathe deeply enough to supply your brain with suffering oxygen
બરાબર, હાફ ધ પ્રોબ્લેમ, બરાબર, અડધી મુશ્કેલી તો વિથ બીઇંગ સ્ટ્રેસ, તણાવની અડધી મુશ્કેલી તો અહીંયાથી શરૂ થાય કે તણાવ ક્યારે થાય તેમાંની અડધી મુશ્કેલી છે ને તેની શરૂઆત એન્ડ unable to concentrated properly કે જેને કારણે આપણે properly, બરાબર, સરખી રીતે કોન્સન્ટ્રેશન એટલે કે ધ્યાન ધરી કરી શકતા નથી. અનઅવેબલ તેમાં આપણે પોતે પૂરતું ધ્યાન આપી નથી શકતા. એનો અડધો પ્રોબ્લેમ, અડધી જે મુશ્કેલી છે તે અહીંયાથી થાય છે. શું થાય અને ધ્યાન કેન્દ્રિત કેમ નથી કરી શકતા? બરાબર, is that you do not breathe deeply enough to supply your brain કે જે તમે do not breathe deeply enough કે તમને જેટલી જરૂરિયાત છે એટલો ઊંડો શ્વાસ લઈ નથી શકતા. જ્યારે તમે સ્ટ્રેસમાં પડી જાઓ છો, બરાબર, તણાવમાં આવી જાય, જ્યારે ધ્યાન કેન્દ્રિત નથી થઈ શકતું, બહુ બધા કાર્યો પડેલા હોય અને એક કાર્ય પર ફોકસ કરવાનું હોય તે તમે કરી નથી શકતા, બરાબર, તો ત્યારે તમે ઊંડો શ્વાસ, ખૂબ પૂરતો ઊંડો, જે ઓક્સિજન આપણા મગજ સુધી જવું જોઈએ એ પહોંચતું નથી. ટુ સપ્લાય યોર બ્રેન વિથ sufficient oxygen, જે પ્રાણવાયુ ઓક્સિજન છે, બરાબર, ઓક્સિજન વગર આપણે જીવી નથી શકતા, એટલા માટે એને પ્રાણવાયુ પણ કહેવામાં આવે છે, બરાબર. તો એ જે વાયુ છે, જે ઓક્સિજન છે, એને આપણા મગજ સુધી પહોંચતું નથી, એટલે સ્ટ્રેસ વધવા માંડે છે એના કારણે, બરાબર. જ્યારે બહુ જ કોઈ મુશ્કેલી આવે ત્યારે ઘણીવાર આપણને કે ડીપલી, બરાબર ને, આપણને એકદમ શ્વાસ ઊંડો લેવા કહે છે, એટલે કે જેને કારણે આપણું ઓક્સિજન આપણા માઇન્ડ સુધી પહોંચે અને આપણું મન શાંત થાય, એટલે બધા વિચારોને એને બહાર કાઢી શકે. ઘણીવાર એક્ઝામ હોલમાં જાવ એટલે આપણે જોરમાં શ્વાસ લઈને એને છોડી દઈએ છીએ, કારણ આપણું ઓક્સિજન આપણા માઇન્ડ સુધી જાય કે જેને કારણે મન શાંતિથી થાય ને જે કાર્ય કરવાના છે એમાં આપણું ફોકસ થાય, એટલે કે તેના પર કોન્સન્ટ્રેશન થાય, તેના પર ધ્યાન થાય, બરાબર. એટલે અહીંયા કહે છે કે ઇનફ ઓક્સિજન નથી મળતી, જેને કારણે અડધો પ્રોબ્લેમ સ્ટ્રેસનો બને છે અને આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. when we get stressed, જ્યારે પણ આપણે તણાવયુક્ત થઈ ગયા, બરાબર, તણાવમાં પડી જઈએ, we tend to hold your breath, આપણે આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયાને રોકી શકતા નથી, or only breathe in a slow way, એટલે ઉપર છલ્લો, બરાબર. બરાબર, કે અથવા માત્ર આપણે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર છલ્લા વેના રસ્તામાં કરીએ છીએ, એટલે એ રીતે કરીએ છીએ કે જેમ અત્યારે નોર્મલી આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ છે એ જ રીતે ગમે તેટલો સ્ટ્રેસ કેમ ન હોય તે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ રીતે ચાલે, અથવા એને આપણે બંધ કરી દઈએ, એટલે કે થોડીક વાર ગભરાટ થઈને આપણે આપણા શ્વાસોશ્વાસ પ્રક્રિયા બંધ થઈ જાય છે, હોલ્ડિંગ કરી દઈએ છીએ કે એને પકડી લઈએ છીએ. યુઝિંગ ઓન્લી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, કે તેમાં આપણે ફક્ત અને ફક્ત આપણા લંગ્સ એટલે આપણને બધાને ખબર છે આપણા ફેફસા, બરાબર. સાયન્સમાં તમે ભણતા જ આવતા છે શરીરના અંગો વિશે, તો આપણા ફેફસાના ઉપર છલ્લાનો જ ભાગનો આપણે એમાં ઉપયોગ કરીએ છીએ કે ફક્ત ને ફક્ત ફેફસામાં હવા ભરવા માટે આપણે શ્વાસ નથી લેતા. તે સમયની વાત કરી છે કે જ્યારે આપણે તણાવમાં પડેલા હોય તો ત્યારે આપણે ખાલી આપણી રીતે રિધમમાં, એટલે ફેફસાના ઉપરનો ભાગનો જ ઉપયોગ આપણે શ્વાસ લેવામાં કરતા હોઈએ છીએ, કે જે ઓક્સિજન આપણા શરીરના અંગોને મળવું જોઈએ ત્યારે તે મળતું નથી, એટલે સ્ટ્રેસનું લેવલ વધવા માંડે છે, બરાબર. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, in order to deepen, બરાબર, કે એક ક્રમાનુસાર પ્રમાણે your breathing, તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા, and get oxygen, અને જે મેળવવાનું છે ઓક્સિજન મેળવવાનું છે all the way up, કે દરેક માર્ગમાં તમારે જે ઓક્સિજન જોઈએ છે into the brain again, કે મગજ સુધી પહોંચી રહે એવું ઓક્સિજન તમારે ક્રમાનુસાર શ્વાસોશ્વાસ કરવું જોઈએ. Do the following exercise for 2 minutes, અને તમારે એ કરવા માટે તમારે નીચે આપેલી એક્સરસાઇઝ એટલે કસરત
ફોર 2 મિનિટ્સ 2 મિનિટ માટે કરો બરાબર આપણે બે જે આગળ શોર્ટ મેડિટેશન જોયા એ પણ આપણને 1 કે 2 મિનિટ માટે કરવા ગઈ અને બધા પર એટલી તો મિનિટ હોય જ છે આપણી પાસે આપણે એટલા બધા પણ વ્યસ્ત માણસ નથી એટલે મગજને શાંત રાખવા માટે આવા નાના નાના મેડિટેશનો કસરતો કરવી ખૂબ જ જરૂરી છે એટલે અહીંયાના પેરેગ્રાફમાં આપણને એમ કહે છે કે જ્યારે આપણે સ્ટ્રેસમાં પડીએ ત્યારે પૂરતી ઓક્સિજન આપણે આપણા મગજ સુધી સપ્લાય નથી કરી શકતા એને પહોંચાડી નથી શકતા જેને કારણે સ્ટ્રેસ લેવલ વધી જાય છે બરાબર અને કદાચ કોઈ વાર સ્ટ્રેસ આવી જાય તો આપણે આપણા નોર્મલ શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ રાખીએ છીએ અથવા એને હોલ્ડ કરી નાખીએ છીએ અને પકડી રાખીએ છીએ ઊંડો શ્વાસ લેતા નથી બરાબર તો એની વાત કરી છે કે આવું ન થાય આપણો બ્રેનને યોગ્ય ઓક્સિજન મળી રહે એ માટે નીચે આપેલી એક્સરસાઇઝને ફક્ત 2 મિનિટ માટે કરો બરાબર 2 મિનિટ્સ ઓન્લી ફોર 2 મિનિટ્સ 2 મિનિટ માટે કરવાની છે તો એ એક્સરસાઇઝ કઈ રીતે થાય તો જોઈએ ફોલોઈંગ નીચેના જે પોઈન્ટ આપેલા છે આપણને ઓન્લી કેટલા પોઈન્ટ આપેલા છે 4 પોઈન્ટ આપેલા છે જોઈએ rub both your hand together for a moment to create energy rub એટલે ઘસવું બરાબર ઘસવું both your hand બંને હાથોને ઘસો ટુગેધર એક સાથે ઘસો બરાબર નવું નથી એમ હવામાં નથી ઘસવાનું એક સાથે લઈને ઘસવાનું છે ફોર અ મોમેન્ટ થોડા સમય માટે બંને હાથોને ઘસો બરાબર એન્ડ ટુ ક્રિએટ એનર્જી જેનાથી તમને ક્રિએટ એનર્જી ઉર્જા મળશે બરાબર શિયાળાની સવારમાં બીજી કસરતો કરવા પહેલા આપણે બધા હાથને રબડીએ બરાબર રબ કરીએ એટલે ઘસીએ છીએ જેને કારણે આપણને કંઈક નવી સૃષ્ટિ મળે ઉર્જા ઉત્પન્ન થાય બરાબર ને આપણે ઘણીવાર કરીએ છીએ આ એક્સપિરિયન્સ આપણે બધાએ લીધો જ છે તો આ કસરતને કરવા પહેલા પણ થોડી એનર્જી લઈ લેવાની છે બરાબર ઘરે પણ હમણાં શિયાળો ચાલી રહ્યો છે સવારે બેડમાંથી ઉઠો પહેલા હાથ રબ કરીને થોડી શક્તિ લઈને મોં પર એને એક ગરમ ગરમ હોપાળું લગાડજો બહુ જ તમને અંદરથી થોડી શાંતિ મળશે બરાબર બીજો પોઈન્ટ જોઈએ પછી શું કરવાનું છે પ્લેસ યોર palms on the top of the another on the area just below your navel બરાબર પ્લેસ યોર palm તમારી હથેળીની જે જગ્યા છે બરાબર આ જે ભાગ છે તમારો one of top of the another on એક ના ઉપર એક એટલે બરાબર આ એક છે એના ઉપર બીજો અથવા આ રીતે પણ મૂકી શકો અને આ રીતે ક્રમાનુસાર મૂકી શકો ક્યાં મૂકવાનું છે the area just below your navel એટલે નાભીના ઉપર એક પછી એક મૂકો બરાબર નાભી ક્યાં આવેલી છે તમને ખબર જ છે navel એટલે નાભી બરાબર ત્યાં તમારે હાથ એક પછી એક રબ કરીને જે શક્તિ મળે એને ત્યાં મૂકવાની છે ત્રીજો પોઈન્ટ છે બ્રીથ consciously in your belly બરાબર બ્રીથ consciously એટલે ભરો into your belly એટલે પેટ બરાબર consciously એટલે વારાફરતી શ્વાસોશ્વાસ લઈને પેટમાં શ્વાસ ભરવાની છે બરાબર કન્ટિન્યુઅસ પેટમાં શ્વાસ ભરો તો મેકિંગ યોર palm rise every in a beat બરાબર એવરી બીટ તમે જેટલી વાર શ્વાસ લો છો બરાબર કરો પછી છોડો બરાબર તો જ્યારે લેવ છો ત્યારે મેકિંગ યોર palm rise તમારો હાથ ઉપર આવશે આપણું પેટ ફૂલી જાય બરાબર શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો પેટ ઉપર થાય નીચે થાય ને તો એટલે નાભી પર હાથ મૂકવાનો છે એટલે આપણો હાથ ઉપર નીચે થશે તેનો અહેસાસ આપણે કરવાનો છે બરાબર એટલે આપણું ધ્યાન ક્યાં જવાનું આ મૂવમેન્ટ પર જવાનું આપણા પેટની મૂવમેન્ટ બેલી પેટની ઉપર મૂવમેન્ટ પર જવાનું એટલે આપણું ધ્યાન કેન્દ્રિત ધ્યાનમાંથી બીજા બધા વિચારો દૂર થઈ જશે બરાબર fourth ઇમેજ બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન અને તમે કલ્પના કરો કે તમારું ઓક્સિજન જાણે ચાલીને મગજમાં જતું હોય એવું તમે કલ્પના કરો બરાબર એટલે આવું બધું ઓક્સિજન આવું બધી જે પ્રક્રિયા છે એના દ્વારા આપણને ખબર પડે કે આપણા શરીરમાં કારણ અહીંયા આપણું પેટને ઉપર નીચે થતા દેખાય એટલે આપણને થાય કે આપણું ઓક્સિજન અંદર ગયું છે અને નાઇટ્રોજન બહાર આવે છે
બરાબર ને? તો બધાને નોલેજ છે. એટલે આવી સિમ્પલ એવી યુનિક બરાબર એક્સરસાઇઝ કરવાથી તમારા બ્રેઇન સુધી ઓક્સિજનને સારી રીતે પહોંચી શકે છે. કારણ આપણું ધ્યાન એક જ ઓક્સિજન પર છે. જે એકદમ શાંત મગજ આપણે એકદમ ઊંડા શ્વાસ લઈએ છોડી દઈએ એટલે આપણું ઓટોમેટિક આપણું ઓક્સિજન આપણા બ્રેઇન સુધી જાય અને બ્રેઇનમાં એકદમ શાંતિ મળે. બરાબર ને? જેમ આપણે બંધ રૂમમાં પૂરી દઈએ તો થોડીક વાર સારું લાગે, બરાબર ને? થોડીક વાર ગમે આપણને, બહુ જ ગમે, કલાક થાય 2 કલાક થાય પછી આપણને ગુંગળામણ જેવી થઈ. એમ આપણને ગુંગળામણ નથી થતી કે ઓક્સિજન પૂરતું નથી મળતું, પણ નહીં ગમે આપણને. જેવું બહાર કાઢો ને નવી ફ્રેશ હવા આપણને મળે તો આપણને કેવું ફીલ થાય? તો તેવું જ ફીલ અહીંયા મગજને જ્યારે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યારે ઓટોમેટિક તાજગીભર્યું મન થઈ જાય, એટલે કે સ્ટ્રેસ પોતે ઓછું થઈ જાય છે. બરાબર? એટલે અહીંયા આપણે શોર્ટ મેડિટેશનના 2 જોયા અને એક એક્સરસાઇઝ એવી જોઈ કે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. બરાબર? તે આપણે જોઈ. ચાલો, તો આપણે અહીંયા 3 એક્સરસાઇઝની વાત કરી. હવે ચોથું જોઈએ ધ ક્રાઉન પુલ. બરાબર? ક્રાઉન પુલ એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવો. બરાબર? એટલે અહીંયા શ્વાસને લઈને ખેંચવાની વાત નથી કરી. બરાબર ને? ક્રાઉન પુલ એટલે કઈ રીતે આપણે શ્વાસને આપણા મગજ સુધી પહોંચાડી શકીએ, એટલે કે ઓક્સિજનને, જે આપણે જોયું છે આગળ, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. બરાબર? જેને ખાલી ધ્યાન કેન્દ્રિત આપણા પેટના દ્વારા એને ખાલી એક અહેસાસ કરવાની વાત કરી છે. હવે કઈ રીતે રિયલમાં આપણું માઇન્ડ છે, જે આપણે ઘણીવાર કહીએ ને મને માથું દુખે, તો એને કઈ રીતે રિલેક્સ મોડમાં લાવી શકાય એવી એક નાની અમસ્તી તમને કસરત આપી છે. જોઈએ આપણે. when we breathe, બરાબર, જ્યારે તમે શ્વાસ લો છો, there is a microscopic movement of the chemical bonds which in turn allow the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. બરાબર? આમાં ઘણા વર્ડ્સ થોડા હેવી છે અને સાયન્ટિફિકલ છે વર્ડ્સ. બરાબર? એમ તમે ભણી ચૂક્યા છો, એનો અર્થ કહીશ એટલે તમને આઈડિયા આવશે જ. માઇક્રોસ્કોપિક. બરાબર? જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે there is a microscopic, સૂક્ષ્મ પ્રમાણે રીતે, મૂવમેન્ટ એટલે હલનચલન, ન ખબર પડે એવી હલનચલન of the caninal bonds. caninal bonds એટલે ખોપડીના હાડકા. ખોપડીના એટલે કે મગજના હાડકા. બરાબર? બોન્ડ્સ એટલે બધાને ખબર જ છે હાડકા. બરાબર? તો અહીંયા caninal bonds એટલે કે ખોપડીના હાડકા. બરાબર? ખોપડીના હાડકા which in કે જેમાં turn allow the કે જેમાં turn allow the જેના લીધે the cerebellum bony spoil fluid. cerebellum bony, બરાબર, એટલે મગજ અને કરોડરજ્જુ. બરાબર? cerebellum spinal. બરાબર? 2 શબ્દોનું મિશ્રણ છે. મગજ અને કરોડ. બરાબર? કરોડરજ્જુ જે રીતે તમે બધું શ્રીમાં છે. મગજ અને કરોડને લગતું, બરાબર, ફ્લુઇડ એટલે ગ્રંથિમાંથી થતો સ્ત્રોત. બરાબર? અહીંયા બધા વર્ડ આપણે પહેલા જોઈ લઈએ તો વધારે આઈડિયા આવશે. ફ્લુઇડ એટલે કે ગ્રંથિમાંથી થતો સ્ત્રોત. સ્ત્રોત એટલે પ્રવાહ, જે લિક્વિડ, એક પ્રકારનું લિક્વિડ આવે કે જે મગજ દ્વારા અને કરોડરજ્જુમાં પસાર થતું હોય. બરાબર? જેમ આપણું બ્લડ આખા શરીરમાં પ્રવેશ કરે છે તેવી રીતે એક બીજું લિક્વિડ છે જેને ફ્લુઇડ તરીકે ઓળખાય. ટુ મૂવ ફ્રીલી કે જે પોતે મૂવ આખા શરીરમાં ફરી શકે. મૂવ ફ્રીલી એટલે એકદમ શું કહેવાય, સ્વતંત્ર રીતે. થ્રો ધ સ્પિનલ કોલમ. બરાબર? થ્રો ધ સામાંથી પસાર થશે? સ્પિનલ કોલમ. સ્પિનલ કોલમ અહીંયા આપણે એક શબ્દ જોઈ ગયા, સ્પિનલ. સ્પિનલ એટલે કરોડ. બરાબર? કરોડના માર્ગમાંથી, કોલમ એટલે માર્ગમાંથી, કરોડના માર્ગમાંથી. કરોડ ક્યાં આવેલું છે? કરોડરજ્જુ આપણને ખબર જ છે. એન્ડ ધ સ્કૂલ. સ્કૂલ એટલે અહીંયા મગજ. બરાબર? અહીંયા નવો શબ્દ આપેલો છે ખાલી. સ્કૂલ એટલે ખોપડીને એક ભાગ કહેવાય અથવા મગજ.
મગજ અને કરોડના માર્ગમાંથી સ્વતંત્ર રીતે પ્રવાસ કરી શકે એવો મગજ અને કરોડનામાંથી નીકળેલો ગ્રંથિમાંથી સ્ત્રોત, બરાબર, ગ્રંથિઓમાંથી નીકળેલો સ્ત્રોત કે જે પોતે શું કરી શકે છે, ખોપડીના હાડકામાં સૂક્ષ્મ રીતે હલનચલન કરે છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર, ત્યારે મગજ અને કરોડમાંથી નીકળેલો સ્ત્રોત સારી રીતે, બરાબર, કરોડના માર્ગમાં અને મગજમાં પોતે ખોપડીઓના હાડકામાં સ્વતંત્ર રીતે સૂક્ષ્મ રીતે હલનચલન કરે છે. એક શ્વાસ લેવાથી આપણામાં શું ફેરફાર થઈ જાય? આપણે બહાર એમ જ કે આપણે ખાલી શ્વાસ લઈ લીધો, બરાબર, પરંતુ એની સાથે કનેક્ટેડ જે આપણી શરીરની પ્રક્રિયા, જેમ આપણે મોબાઈલના ખાલી એક ટચ થી, બરાબર, આપણે ફોનને ઓન કરી શકીએ, ઓફ કરી શકીએ, બધી મૂવમેન્ટ્સો જે આપણને ખબર છે, તો એવી જ રીતે આ એક ખાલી શ્વાસ, બરાબર, કે જેમાં આપણે કોઈ વધારે મહેનત નથી કરવાની, એ આપણા શરીરને કંટ્રોલ કરે છે, બરાબર, કઈ રીતે એને એક્ટિવ કરે છે એની વાત કરી છે. તો અહીંયા આપણે મગજ અને કરોડરજ્જુની વાત આપેલી છે, કારણ આપણને ખબર છે મગજ સાથે આપણું કરોડરજ્જુ જોઈન્ટ થયેલું છે, બરાબર ને, એટલે કે એક સાથે આપણને બંનેની પ્રક્રિયા આપણે થઈ શકે છે, બરાબર. અને ફેફસા તો ચાલવાના છે, શ્વાસ લેશો એટલે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા આપણી ફેફસામાં થાય છે, જે આપણને ખબર જ છે, બરાબર. તો અહીંયા કઈ રીતે કનેક્ટેડ છે એ સિમ્પલી એવી બે લીટીમાં આપણને કહી છે, બરાબર. આઈ હોપ કે તમને સમજ પડી હશે. થોડાક વર્ડ્સ ભારી છે, પણ એક એક વર્ડ્સને તમે જોશો તો તમને આઈડિયા વધારે આવી જશે. When tense or upset and do not breathe deeply enough. When, જ્યારે તમે તણાવમાં હો, સ્ટ્રેસમાં હો, બરાબર, and upset or upset, જ્યારે ના ખુશી મળે, તમે દુખી હો, upset હો, બરાબર, અને do not breathe deeply enough, અને ત્યારે તમે અસરપૂર્વક એટલું ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી. ડીપલી એટલે ઊંડાણપૂર્વક, ઇનફ એટલે કે અસરકારક, જેટલી જોઈએ એટલું શ્વાસ તમે લેતા નથી, કારણ તમને તણાવ છે, મગજમાં ટેન્શન ચાલે છે, તમને ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી, એટલે કે યાદ જ નથી રહેતી કે તમે કેટલી પ્રમાણમાં કેટલી શ્વાસ લ્યો છો, એની મેરેજ ચાલવા માંડે છે, બરાબર. This can result in bonds in the school becoming slightly stuck together so that is a fluid cannot circulate properly. બરાબર, કે જ્યારે તમારી મગજમાં સ્ટ્રેસ હોય, તમે દુખી હો, ત્યારે તમે શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન આપતા નથી, તમારી શ્વાસોશ્વાસ ક્રિયા એટલી ડીપલી ઊંડાણપૂર્વક થતું નથી, કે જેને કારણે ધીસ કેન રિઝલ્ટ, કે જેને પરિણામે બોર્ન ઇન અ સ્કૂલ, ખોપડીઓના જે હાડકા છે, બોર્ન ઇન અ સ્કૂલ, સ્કૂલ એટલે ખોપડી એટલે મગજના જે હાડકા છે, બરાબર, એમાં બીકમિંગ, કે જેમાં સ્લાઇટલી એટલે સહજ રીતે, થોડી સ્લાઇડલી, આપણે કે ને સ્લાઇડલી પીસ જોઈએ, થોડોક જ પીસ જોઈએ, બરાબર. સ્ટક એટલે ચોંટી જવું, બરાબર, સ્લાઇડલી એટલે થોડોક એવો કંઈ ચોંટી જાય છે, બરાબર, બોન્ડ એકબીજા સાથે ચોંટી જાય છે, ટુગેધર એકબીજા સાથે ચોંટી જાય છે, સો ધેટ, કે જેને કારણે ફ્લુડ, કે જે સ્ત્રોત છે, બરાબર, ફ્લુઝ, બરાબર, ફ્લુડ નો ફ્લુઝ બંનેનો મીનિંગ સરખો જ છે, સોરી મે ફ્લુડ આવે, ફ્લુડ કેન નોટ સર્ક્યુલેટ, સર્ક્યુલેટ એટલે કે સરખા પ્રમાણમાં પ્રવાહ કરીને, પ્રોપરલી એટલે સરખા પ્રમાણમાં પ્રવાહ કરી શકતો નથી. જ્યારે આપણે સ્ટ્રેટેડ હોય, તણાવમાં હોઈએ, ત્યારે આપણે બ્રીથિંગ ની ક્રિયા પર ધ્યાન નથી આપતા, જેને કારણે જે ખોપડીઓના હાડકા છે એ એકબીજા સાથે ચોંટી જાય છે, એટલે આપણને થાય કે હેડેક છે, માથું ભારી લાગે, કોઈ ખેંચતું એવું લાગે, એટલે એ બે હાડકીઓ હોય એ ચોંટી જાય છે, જેને કારણે આ જે સ્ત્રોત છે, જે સરળતાથી ફરવો જોઈએ એ ફરી નથી શકતો, જેને કારણે આપણો સ્ટ્રેસ વધે છે. કારણ એક બાજુ ટેન્શન હોય, મગજ પર લોડ હોય, અને બીજે બાજુ હેડેક થતું હોય, મગજ દુખતું હોય, બરાબર, કે જેને કારણે આપણા પર ડબલ શું થાય છે, ડબલ માઇન્ડ પર આપણા સ્ટ્રેસ વધી જાય છે, ડબલ થઈ જાય છે, એટલે આપણને એ સરખા પ્રમાણમાં મળતો નથી, બરાબર. તે સ્ત્રોત જે આપણો એક ઓક્સિજનનો પ્રવાહ છે એ સરખા પ્રમાણમાં પોતે વહેતો નથી. એટલે ફર્સ્ટ પેરેગ્રાફમાં ધ ક્રોલ કુન એ ક્યારે જરૂર પડે, બરાબર, એ કઈ રીતે આપણને શ્વાસ લેતા પ્રોબ્લેમ પડી જાય, કે ઓક્સિજન કઈ કેમ પહોંચતો નથી,
તો એનું રીઝન, એનું કારણ આપણે અહીં બતાવે છે. જોઈએ, the crown pool influence the flow of cerebrospinal fluid. બરાબર, cerebrospinal fluid in a positive way. The crown pool, કે આ જે એક્સરસાઇઝ છે, ઇન્ફ્લુઅન્સ, અસર કરે છે the flow, વહેવા માટે, કયું, મગજ અને કરોડોમાંથી નીકળતો સ્ત્રોતને વહેવા માટે ઇન અ પોઝિટિવ વે, હકારાત્મક રસ્તો આપે છે. કે આ કસરત કરવાથી, બરાબર, જે આ સ્ત્રોત છે, જે નીકળતો પ્રવાહ છે, એને પોઝિટિવ રસ્તો, એક હકારાત્મક રસ્તો આપે છે. એટલે આ એક્સરસાઇઝ થી આ સ્ત્રોત પોતે સરળતાથી પોતાનો રસ્તો શોધી લે છે અને એકદમ સ્વતંત્ર રીતે આપણા શરીરમાં વહેવા માંડે છે. It helps clean your nervous system. It helps, એ આપણને, એટલે કે આ કસરત આપણને ક્લીન, બરાબર, એટલે કે શાંતિ આપે છે. યોર નર્વસ એટલે કે ચેતાતંત્ર, સિસ્ટમ એટલે જે પ્રક્રિયા છે, આપણી ચેતાતંત્રની જે પ્રક્રિયા છે એમાં આપણને સ્વસ્થ કરવામાં મદદરૂપ આપે છે. ચેતાતંત્ર ક્યાં આવેલું છે બધાને ખબર જ છે, બરાબર. વર્ડ અહીં ઇંગ્લિશમાં છે જેને કારણે તમને યુનિક લાગે છે કંઈ, બરાબર. ચેતાતંત્ર, બરાબર, ચેતાતંત્રને સ્વસ્થ બનાવે છે. એન્ડ can also often take away a headache or stress including so much headache. બરાબર, કે જેને કારણે કોઈકવાર ટેક અવે, તમને હેડેક એટલે માથું દુખાવાનો તમે ભોગ બની શકો છો, ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમચ હેડેક, જે તણાવને કારણે તમને પેટનો દુખાવો પણ થતો હોય છે, એમાં પણ તમને દૂર કરવામાં આ એક્સરસાઇઝ મદદરૂપ છે. બરાબર, એટલે કે ચેતાતંત્રને સ્વસ્થ બનાવવામાં, અને જ્યારે આપણને સ્ટ્રેસને કારણે હેડેક અને સ્ટમચ હેડેક થાય, પેટને દુખાવો, ત્યારે આપણે ઘણીવાર વિચાર આવે કે પેટને દુખાવો કેમ? કારણ બધી ગ્રંથિઓ એકબીજા સાથે જોડાયેલી છે, બરાબર. મગજ ન કામ કરે તો આખું શરીર પણ આપણું કામ નથી કરતું. એક આપણે કહીએ ને, કોમ્પ્યુટરમાં મોબાઈલ કાર્ડમાં મેમરી કાર્ડ ન નાખીએ તો મોબાઈલ પોતે અધૂરો છે, બરાબર. તો એવી જ રીતે આપણા શરીરનું જે મેમરી કાર્ડ છે એ આપણું મગજ છે, બરાબર, જેમાં બધું સ્ટોક કરી શકાય આપણાથી, અને તે એના વગર અધૂરું છે. હવે તો ઘણા મોબાઈલના ફીચર્સ બદલાયા છે જેને કારણે મેમરી કાર્ડ ન નાખો તો પણ ચાલે, પરંતુ એ એના વગર અધૂરું જ છે, બરાબર. જોઈએ આગળ શું છે. as well as helping your thinking clearly, અને તમને as well as એટલા જ પ્રમાણમાં મદદરૂપ બનશે your think clearly, તમે વિચાર પણ સ્પષ્ટપણે કરી શકશો. એટલે કે આ એક્સરસાઇઝ કરવાથી ફાયદા શું છે, એની અસર શું છે, તે આપણને બીજા પેરેગ્રાફમાં મળી કે ધ ક્રોવલ પુલ કરવાથી તમને ચેતાતંત્રોનું જે સ્વાસ્થ્ય છે એ તમારું બરકરાર રાખશે. બીજું, મગજ અને કરોડમાંથી જે સ્ત્રોત નીકળે છે એને પોઝિટિવ રસ્તો બતાવશે, બરાબર. અને ત્રીજું કે સ્ટ્રેસને કારણે આપણને જે હેડેક થાય છે, બરાબર, માથું દુખે છે, પેટ દુખે છે, એમાં પણ હળવાશ આવશે. અને ચોથું કે આપણે સ્પષ્ટપણે વિચારી શકીએ, જે કાર્ય કરવાના છે, જે ધ્યેય છે એના પર આપણે સ્પષ્ટપણે ક્લિયરલી વિચારી શકીએ છીએ, બરાબર ને. તો અહીંયા આપણને ક્રોલ પુલનું પોતે મહત્વ અને એના ફાયદા શું છે તે આપણને જણાવ્યું. હવે આ એક્સરસાઇઝ કઈ રીતે કરવાની એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. થેન્ક યુ.